નદીમાંથી પસાર થતા લોકોની હૃદયદ્રાવક સ્થિતિ। બનાસકાંઠાના કાંકવાડા ગામે બાળકો જીવના જોખમે શિક્ષણ મેળવવા મજબૂર। એક તરફ રાજ્ય સરકાર વિકાસની વાતો કરી રહી છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કાંકવાડા ગામની હૃદયદ્રાવક સ્થિતિ સરકારી દાવાઓની પોલ ખોલી રહી છે। અહીંના ગ્રામજનોને ખાસ કરી બાળકો જીવના જોખમે બનાસ નદીના ધસમસતા પાણીમાંથી પસાર થઈ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। વાલીઓ પોતાના બાળકોને ખભા પર બેસાડી નદી પાર કરાવી રહ્યા છે, જે જોઈ કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે। વિકાસના મોટા દાવા વચ્ચે કાંકવાડા ગામના લોકો ભયાવહ હાલાકી ભોગવી રહ્યા છે। બનાસ નદી પર પુલ ન હોવાના કારણે અહીંના હજારો પરિવારને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે। ખાસ કરી શાળાએ જતા બાળકો માટે તો આ એક રોજિંદો સંઘર્ષ બની ગયો છે। ચોમાસા દરમિયાન જ્યારે નદી બે કાંઠે વહેતી હોય છે, ત્યારે સ્થિતિ વધુ ગંભીર બની જાય છે અને બાળકોના જીવનું જોખમ વધી જાય છે। આશ્ચર્યજનક રીતે અમીરગઢ તાલુકાના કાંકવાડા ગામ નજીક બનાસ નદી પર પુલ બનાવવા માટે વહીવટીતંત્ર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને તેનું ભૂમિપૂજન પણ થઈ ચૂક્યું છે। તેમ છતાં સરકારી બાબુની નિષ્ક્રિયતા અને બેદરકારીના કારણે હજુ સુધી પુલનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું નથી। આ કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મંજૂરી અને ભૂમિપૂજન બાદ પણ કામ શરૂ ન થવું એ તંત્રની ઘોર બેદરકારી સૂચવે છે। નદીમાંથી પસાર થઈ શાળાએ જતા બાળકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કાદો કીચડને વહેતા પાણીમાંથી પસાર થતી વખતે તેમના પુસ્તકો અને ગણવેશ પણ પલળી જતા હોય છે। આ પરિસ્થિતિ તેમની શૈક્ષણિક પ્રગતિમાં અવરોધરૂપ બની રહી છે। વાલીઓ પોતાના બાળકોના ભવિષ્યને લઈ ચિંતિત છે। તેમને ભય છે કે આવી કપરી પરિસ્થિતિમાં બાળકોનું શિક્ષણ અધૂરું રહી જશે અથવા તો તેમને શાળા છોડવાની ફરજ પડશે। કાંકવાડા ગામના લોકો અને આસપાસના વિસ્તારોમાંથી પસાર થતા હજારો પરિવારની એક જ પ્રબળ માંગ છે કે બનાસ નદી પર પુલ બનવાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે અને તેને ઝડપથી પૂર્ણ કરવામાં આવે। આ પુલના નિર્માણથી માત્ર બાળકો જ નહીં પરંતુ સમગ્ર ગ્રામજનોની અવરજવર સરળ બનશે અને તેમનું જીવન ધોરણ સુધરશે। શું રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર ગંભીર સમસ્યા પ્રત્યે સંવેદનશીલતા દાખવી તાત્કાલિક પગલાં ભરશે અને બાળકોને જીવના જોખમમાંથી મુક્તિ અપાવશે? આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે। અહેવાલ હસમુખ પ્રજાપતિ, ભારતની અસ્મિતા, અમીરગઢ। મારું નામ વાગડે મફાજી કાનાજી, માજી સરપંચ ખેડૂત ગ્રુપ ગ્રામ પંચાયતના। મારે કહેવું એટલું ફરજ છે કે આ ગામમાં 5 વર્ષથી પુલની મંજૂરી થઈ ગઈ છે। 2 વખત ટેસ્ટિંગ કર્યું છે તો હજી કામ ચાલુ કર્યું નથી અને છોકરા સ્કૂલ જવા માટે આવવા જવા માટે વાલીઓ મૂકવા આવે છે અને તે છોકરા પાણી તણાઈ જાય જવાબદારી કોણ રાખે, જેને ગંભીરતા સરકારની વિનંતી। અને મારે કહેવાનું એટલું જ છે કે પુલ મંજૂર થયો તો તાત્કાલિક સરકારને મંજૂર થયો તો 2 વખત પેલું ભૂમિપૂજન કર્યું છે પણ હજી કોઈ કામ ચાલુ કર્યું નથી। આના માટે તાત્કાલિક લોકો મંજૂર કરીને કામ ચાલુ કરે એવું મારી વિનંતી। જય હિન્દ, જય ભારત।